નમસ્કાર. આજે આપણે શૈક્ષણિક જે વર્તમાન પ્રવાહોના ટોપિકનો અભ્યાસ કરીએ. કેટલાક અગત્યના જે કરંટ અફેર્સ છે, જે પૂછાઈ શકે એવા, એની આપણે થોડી ચર્ચા કરી નાખીએ. કે તાજેતરમાં જ ગુજરાતની અંદર જે બાલિકા પ્રોજેક્ટ શરૂ થયો, બરાબર, જેનું પૂરું નામ જે હતું બાલિકા પંચાયત. બાલિકા પંચાયત આખા ભારતની અંદર સૌથી પહેલા આ પહેલ શરૂ થઈ. ભારતની અંદર ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું જેમાં બાલિકા પંચાયતની શરૂઆત થઈ. ગુજરાતમાં થઈ છે. એના સિવાય બીજો એક અગત્યનો ટોપિક જે છે એ કે ગાંધીનગર જિલ્લાની ગ્રીન સ્કૂલ એવોર્ડ જીવરાજના મુવાડાની પ્રાથમિક શાળા જીવરાજના મુવાડાની પ્રાથમિક શાળા જે ગાંધીનગરમાં છે, અને આ સ્કૂલને ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. બીજો આગળ અમુક વર્તમાન પ્રવાહના ટોપિકની અંદર ભાલા ફેંકમાં ભરત રાઠવા ક્યાંનો છે? છોટાઉદેપુર. અને એને 70 પોઈન્ટ થી વધુ મીટર નો થ્રો ફેંકી વિજેતા થયો. આગળ બીજો એક ટોપિક જોઈએ. એક યોજના છે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના. આ યોજના જે શરૂ કરનાર રાજ્ય છે એ કયું છે? બિહાર. બિહાર એવું રાજ્ય છે કે જેને મુખ્યમંત્રી ભારત દર્શન યોજના ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરી. મુખ્યમંત્રી ભારત દર્શન યોજના ધોરણ 9 થી 12, અને બિહાર એવું રાજ્ય છે કે જેને આ યોજના શરૂ કરી. મુખ્યમંત્રી ભારત દર્શન યોજના કઈ વિદ્યાર્થીઓ માટે? ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે. બાળકો માટે પાપા પગલી. બાળકો માટે પાપા પગલી પ્રોજેક્ટ ક્યાં રજૂ થયો? તો યાદ રાખજો, ગુજરાત. ગુજરાતની અંદર બાળકો માટે પાપા પગલી નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ક્રિકેટને લગતો એક પ્રશ્ન. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000 રન પૂરા કરનાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાને તાજેતરની અંદર 4000 રન ક્રિકેટની અંદર પૂર્ણ કર્યા છે આંતરરાષ્ટ્રીય T20 ની અંદર. બીજો ટોપિક છે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જેની અંદર
શું કરવામાં આવ્યું છે કે દરેક શાળાઓની અંદર જે અખબાર પત્ર, જે સમાચાર પત્ર છે ને, પત્ર શાળામાં ફરજિયાત કરનાર રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ, યુપી. ખાસ યાદ રાખવું. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો યાદ રાખજો, પૂર્ણેશ મોદી. તાજેતરની અંદર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની નિમણૂક કરવામાં આવી છે. એનો છે WPL. જેમ હાલની અંદર IPL જે ચાલી રહી છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ, અને એની અંદર જે પુરુષો માટેની જે ક્રિકેટ, અને આ છે WPL વુમન પ્રીમિયર લીગ, એની અંદર 2026 ની અંદર મહિલાઓ માટે માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ જે છે ને એ ફાઇનલમાં વિજેતા બની છે. ખાસ યાદ રાખવાનું, 2026માં WPL માં વિજેતા બનનાર ટીમ કઈ છે? તો RCB, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. તાજેતરની અંદર કેરળ રાજ્યનું જે નામ બદલવામાં આવ્યું, કેરળ. આ કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયા રાજ્યનું નામ બદલવામાં આવ્યું? તો તાજેતરમાં કેરળ રાજ્યનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? કેરલમ નામ તાજેતરમાં જે ગુજરાતનું જે અંદાજપત્ર રજૂ થયું, અંદાજપત્ર રજૂ કરનાર જે 18 ફેબ્રુઆરી 2026 અંદાજપત્ર રજૂ થયું. કોણે રજૂ કર્યું છે? તો યાદ રાખવાનું છે તમારે, કનુભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈએ અંદાજપત્ર રજૂ કર્યું હતું. અને કુલ બજેટ જે છે ને 4,08,253 કરોડ રૂપિયા નું બજેટ છે. એનો મંત્ર કયો છે? જ્ઞાન. ગરીબ માટે, યુવાઓ માટે, અન્નદાતા માટે અને નારી શક્તિ માટે જ્ઞાન નામ આપવામાં આવ્યું છે આ બજેટમાં. જી એટલે કે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા, અને એમ એટલે નારી શક્તિ. તો આ મુજબ અમુક જે કરંટ અફેર્સના જે પોઈન્ટ છે એ આપણે સમજૂતી મેળવી. હવે પછી અમુક બીજા કરંટ અફેર્સના જે IMP જે પ્રશ્નો છે આપણે જોઈશું. થેન્ક યુ.